નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત. ન્યૂ ગુજરાતમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું ન્યૂ ગુજરાતમાંથી અમિત ચડિયા આપની સમક્ષ આજે લોકોને જે એલપીજીની હાલાકીનો જે સામનો કરવો પડે છે અત્યારે, ખાસ કરીને એ મુદ્દો લઈને આવ્યો છું. જોકે આપણા ગુજરાતમાં કોઈ પણ જાતની એલપીજી ગેસ સિલિન્ડરની કોઈ પણ જાતની ઘરેલું ગેસ માટેની કોઈ અસુવિધા પડે એવી કોઈ અત્યારે બની શકે એવું નથી કાંઈ, કે ઘરે ગેસ તમારે બંધ થઈ જશે કે નહીં મળે એવું કોઈ વસ્તુ નહીં બને. એટલે અત્યારે તો ગેસ સિલિન્ડરની પૂરતી વ્યવસ્થા છે રાજ્ય સરકાર પાસે આપણા ગુજરાતના. પછી જે લાઈન ગેસ લાઈન અત્યારે જે આવે છે એની પૂરેપૂરી અત્યારે 24 કલાક ગેસ આપે જ છે. એટલે કોઈ ગુજરાતમાં કાંઈ પ્રોબ્લેમ પડે એવી અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે નહીં. એટલે કોઈએ ગભરાવાનું કે પેનિક થવાનું કોઈ જરૂર છે નહીં. આ ખાસ આપણે સમજવાની વાત છે. આપણે લોકોએ સાથે રહી અને આ વસ્તુ કરવી પડશે. બીજું ખાસ કરીને જે અત્યારે પ્રોબ્લેમ પડે છે એ, જેમ કે અત્યારે રાજકોટની બાજુમાં આવેલું મોરબી જિલ્લો, હવે મોરબીમાં ઇન્ડસ્ટ્રીયલ ગેસ અત્યારે સપ્લાય કરવાનો બંધ થઈ ગયો છે. અત્યારે ત્યાંના કારખાના બધા બંધ થઈ ગયા છે. એમાંના એમ કહે ને કે લગભગ 40% કારખાના જેવા છે એ બંધ થઈ ગયા છે. બાકીના અમુક જે ગેસ નથી વાપરતા, મોરબીની અંદર ઘણા એવા ગેસના કારખાના ઇન્ડસ્ટ્રીયલ કારખાના એવા ઘણા બધા છે જે લોકો ગેસ યુઝ નથી કરતા. એવા કારખાના પણ આજની તારીખે ચાલુ છે, એનો કોઈ ઇસ્યુ છે નહીં, બરાબર. એટલે કોઈ ગભરાવાની કે પેનિક થવાની કોઈ આમ લોકોને કે આપણે લોકોએ કોઈ હેરાન થવાની કાંઈ જરૂર છે જ નહીં. એટલે અમારી ખાસ અપીલ છે ન્યૂઝ ચેનલ દ્વારા કે આપ કોઈ ગેસ બાબતે પેનિક ન થતા. પૂરેપૂરી આપણી પાસે સુવિધા છે. હવે મુદ્દો બીજો, આ બની શું રહ્યું છે ખાસ કરીને, જે અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા, ઇઝરાયલની સાથે અમેરિકા છે, આપ સર્વને ખબર તો છે જ કે બે સાથે મળીને ઈરાનને દબાવવાની કે ઈરાનની સાથે યુદ્ધ કરવાની વાત છે. અત્યારે ઈરાન ઉપર હુમલો કરે છે, બરાબર. સામે વળતો પ્રહાર કરે છે, આટલો બધો જવાબે આપે છે. આપણે તો બે કોઈ દુશ્મન નથી ઇઝરાયલ આપણું દુશ્મન ને નથી ઈરાન આપણું દુશ્મન. પણ જે અમેરિકાની કૂટનીતિ છે ને એ બહુ ખરાબ છે. એની કાયદેસરની આપણે એમ કહીએ ને કે દાદાગીરી છે, દાદાગીરી. હવે આ દાદાગીરીનો અંત કોઈ પણ હોય છે, સમય છે ને, સમય એ કોઈનો નથી. જેમ અમેરિકાનો આવશે આજે, નહીં તો 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી. સૌથી શરૂઆત એણે સ્ટાર્ટિંગમાં કરી હિરોશીમામાં અણુબોમ્બ નાખીને જાપાનમાં, જેની અસર આજની તારીખે ત્યાં વર્તાય છે, બરાબર. બીજું આપણે જોયું સદામ હુસેન, ઈરાક પડાવી જ લેવાની વાત છે, દેશ પડાવવાની જ વાત હાલે છે અત્યારે. એની એક જ પેટર્ન છે કે દેશ પડાવો, કોઈ પણ નાના દેશને હુમલો કરીને દબાવીને પડાવી લ્યો, બરાબર. જે વસ્તુ ચાઇના ધીમે ધીમે મારી બોર્ડર કરીને વધારતું જાય છે. એટલે આ જ વસ્તુ અમેરિકા કરે છે. પણ આ બધું છે ને એનો અંત છે. એક ખોટી વસ્તુ ચાલે છે, પણ હવે રહી આપણી મેન મુદ્દાની વાત, તો બને ત્યાં સુધી આપણે લોકોએ એકદમ ખાસ કરીને શાંતિ અને સમજદારીથી જો આપણે આગળ વધીશું તો આપણને કોઈ જાતની ક્યાંય તકલીફ પડવાની એવું લાગતું નથી ક્યાંય. ખાસ કરીને તો મારી સર્વ જનતાને એક અપીલ છે સરસ મજાની, કે કોઈ જાતની કોઈ પેનિક કરશો નહીં. અને આપણી પાસે અત્યારે ગેસ, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ બધું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી કરીને કોઈ ગભરાવાની જગ્યાએ જરૂર નથી. આ મારો ખાસ સંદેશ છે અમારી ન્યૂઝ ચેનલ મારફતે. તો હું અમિત ચડિયા અહીંયા આપને આ સંદેશ દેવા ઉપસ્થિત થયો હતો. આભાર.